કર્યો હું ગાંગરું છું બોલ બોલ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં જ હશો અને વાગી ગયા છે બપોરના ક્યાં સવારના 10 અને 10 ધોવાય છે કપડા 10 વાગે હું બેસી ગઈ છું બાથરૂમમાં કપડા ધોવા માટે અને અમારા ઘરે આવ્યા છે આજે મહેમાન કોણ છે મહેમાનમાં કોણ આવ્યું છે તો એક મહેમાન તો છે ને રીહાઈના દરવાજા અંદર કડી મારીને બેસી ગયા છે. આવ્યા છે તો એને બેસાડી દીધા છે ઇસ્ત્રી કરવા સ્ત્રી કરે છે. બોલો ભાઈ શું હાલત તમારે? જય શ્રી કૃષ્ણ. અને એક આ છે ને આ હાવ આરામ જ કરતો હોય. अभी पूरा टाइम ऑफिस पे काम करेगा तो अभी आराम तो चाहिए ना इंसान को. 12 घंटे का ड्यूटी पड़ता है. गुड मॉर्निंग. गुड मॉर्निंग भाई गुड मॉर्निंग. जय श्री कृष्ण. 10 बजे हुआ था. जय श्री कृष्ण. 2 घंटे 10 જ વાગ્યા છે હજી. 10 બજે. હા. અને એક મહેમાન છે ને આપણે થોડાક રીહાઈ ગયા છે. આજે તમારે ક્યાંક જવાનું હતું, ક્યાં જવાના છો તમે? આજે અમે લોકો છે ને નળ બંધ કરી દો પેલા. આજે અમે લોકો જવાના છીએ શોપિંગમાં. મલાડ શોપિંગ કરવા જવાનું છે તો શોપિંગ કરવા માટે અમે લોકો નણંદ ભુજાઈ બે જવાના છીએ અને ત્યાં જઈને તમને બતાવશું અમે શું શોપિંગ કરવા જવાના છીએ, ક્યાં જવાના છે, કઈ માર્કેટમાં જવાના છે અને શું શોપિંગ શું કરવાનું? શોપિંગ કરશું એ ઘરે આવીને બતાવશું કારણ કે ત્યાં એવું હોય છે ઘણી દુકાનોમાં એ લોકો આપણને વિડીયો બનાવવાનું અલાવ કરતા નથી એટલે ત્યાં વિડીયો બનશે નહીં અને અગર જો એ લોકો કહેશે તો આપણે બતાવશું ત્યાંની શોપિંગ બી શોપિંગ માર્કેટ. તો હવે જોઈએ આગળ શું પ્રોગ્રામ કરીએ છે જઈએ અને છોકરાઓનો શું પ્રોગ્રામ છે એ છોકરાઓને ખબર. ઈ અમને ખબર. ઈ અમે ઘરમાં જઈશું જાજેભાઈ કે તો. જાજે ભાગે તો ઘરમાં જ હશું. જાજો કે એક રાઉન્ડ મારી આવજો પછી કાલે આપણે કંઈક ગોઠવશું ક્યાંક જાશું ટાઈમમાં. તો આવો કંઈક પ્રોગ્રામ છે બપોરનું જમવાનું કંઈક બનાવીએ હમણાં ફ્રી થઈને ને પછી અમે લોકો જશું માર્કેટમાં. તો ચલો આગળ મળ્યા પાછા. અત્યારે હવે હું આ લુગડા ધોઈ નાખું. ધોની કોલું હતું ને હું લુગડા ધોતા એને ઈ બ્લોગ બનાવે આમ ધોતી હોય. હા. ભગવાને અને ના સાંભળ તું મારી વાત સાંભળ. ભગવાને માં બનાવી કે ભગવાન બધાય ન પહોંચી વળે ને એટલે ભગવાને માં બનાવી અને બીજું છે કે ભગવાન બધાયને સજા ન આપી શકે ને એટલે ભગવાને હાહુ બનાવ્યા. પછી પછી દાંત કાઢવાના પણ ઈ મને નથી આવડતું. ઈ બ્લોગ એડિટ કરવાનો ઈ ટાઈમ. આપણા આમાં તો બોલ ને કે આમાં તો હાલે આપણે આગળનું પૂરું તો કરતા એટલું જ હતું લ્યો. અને આયા એક હિરોઈન છે ને સિંગાર સજે છે. બોલો વહી ગઈ આમ. એવું બધું બોલું કરતો. ગાઈસ મારા પપ્પા આવી ગયા છે ઘરે જમવા. આમ વાર જરા ખરખા કરી લ્યો. અરે ઈ તો રીએ જ હવે ભાઈ એમાં કઈ કરવાનું હોય અને મમ્મી આજે જમવાનું શું બનાવે છે જોઈએ. ગુડ આફ્ટરનૂન થઈ ગયું. બપોરના 1 વાગી ગયા છે. મમ્મી શું બનાવે છે? હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરનો 1 અને આપણે બનાવવા બેઠા છીએ રસોઈ. અને રસોઈમાં તો આજે એટલી બધી વેરાયટી બની છે કે એની વાત જ પૂછવામાં. કેટલી બધી? વઘારેલા ભાત, વઘારેલી ખીચડી, સેવ ટમેટાનું શાક, રોટલી, પાણીપુરી. એ હજી વાર છે. પાણીપુરી નહીં, પાણીપુરી સાંજે બનશે. મહેમાન સામે વેરાયટી હતી રાખી. અત્યારે નહીં. અને અહીંયા અમારા ભાણીઓ બેન વોચ ટાઈમ વધારે છે. અને અહીંયા ભાણીઓ અમારો આજે છે ને અમારો બ્લોગ જોવા બેઠો. વોચ ટાઈમ વધારે છે. નાયા ધોયા વગરનો. એવું ન કહેવાનું હોય નાયા ધોયા વગર. અહીંયા નાયો ક્યાં નથી તો નાયા વગરનો જ કહેવાનું હોય ને. નાયો તું ભાંજા ઉઘરા. ઉઘરી નોટ. અને આમાં લે પાણી બેન છે ને રીહાઈ ગયા છે. કેવી મોજ કરે છો. ઋતુડી કાંઈક તો કે ઓય એ નહીં બોલે એનું ઊંઘા વ્રત છે જ મૌન વ્રત લીધો દયા ભાભીની જેમ. એને હોય ભરાવીને તો જ બોલશે બીજો લાવો ભરો. હવે અમે લોકો છે ને માર્કેટ જવા માટે નીકળી ગયા છીએ. શું કહે છે? શું થયું એને? આલ્યો તમે આ એક્ટિવા લઈ લ્યો.
अभी मत ले, अब सिल्वर पे मत ले, अभी नेक्स्ट डब्बा पे તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે બોરીવલીમાં શોપિંગ કરવા માટે અને આ તમે જોઈ શકો છો ટાઈપનું કંઈક કલેક્શન છે અહીંયા. ચલો આગળ આગળ જોઈએ શું શું છે. અને અહીંયા અમારે આ ભાણકી શોપિંગ કરે છે. શું શોપિંગ કરે તું? લિપસ્ટિક અહીંયાથી નથી લેવી. ચાલ તને બીજેથી લઈ આપું. ચાલ લિપસ્ટિક લગાવે જ તું? ઓકે. અને અમારા ભોણી બેન જો કડું પહેર્યું. વાહ કેટલા સારું લાગે છે. ઋતુ હે ઓક્સોડાઇઝ હવે શેના ઉપર પહેરીશ? ચોલી પર. લગ્નમાં ન સારું લાગે ઋતુ? કેમ? અરે આની ઉપર શું કરવાનું ખબર છે? ગોળ ટોપકું કંઈક આવે ને એવી બુટ્ટી પહેરાવી દેવાની અને નીચે તો લટકતું તો ચાલે ને. આજ છે તો આના નીચે જ તમે એ પહેરાવી દો તો ચાલે. આ એ દેખાય ઉપરથી. અહીંયા જો મોતીના સેટ આવી ગયા છે આ ટાઈપનું. કેટલું ફાઇન બનાવ્યું છે. જો તો શિલ્પાબેન મોતીના સેટ મસ્ત લાગે છે. આવી ગયા છે મોક્સ પ્લાઝામાં. અત્યારે અંદર મોલમાં જઈએ છીએ. અહીંયા છે ને ગણપતિની મૂર્તિ બેસાડેલી છે. ચલો હવે આપણે બેઝમેન્ટમાં જઈએ. કુર્તી જોવાની છે તો જઈએ છીએ નીચે. જોઈએ નીચે શું છે. તમને બી બતાવું કે અંદર શું મળે છે. આ લાઈનમાં અંદર હતી ને. એમાં તો લાઈન હશે. આવી ગયા છીએ કુર્તી માટે. અહીંયા છે ચપ્પલ, કોટ સેટ. ઋતુને કોટ સેટ લેવાનો છે, ચપ્પલ લેવાની છે, કુર્તી લેવાની છે. ને અહીંયા છે વેઇટિંગ. તો અમે વેઇટિંગમાં ઊભા છીએ. ચાલ આપણે આગળ રાઉન્ડ મારીએ. તાર મમ્મીનો ચાલ ચાલ આવી ગયો નંબર. ચાલ વિડીયો કોલ કहाँ ચાલુ? વ્લોગ ચાલુ છે. આ અમાર ભોણી બેન ચપ્પલ લે છે અહીંયાથી. અને અહીંયા બધી અલગ અલગ વેરાયટીની ચપ્પલ છે. હવે અત્યારે બીએમસી વાળાની ગાડી જતી રહી છે એટલે બધા લોકો બેસી ગયા છે. અત્યાર સુધી તો બેસવા નહોતા દીધા. તો ચલો હવે આપણે આગળ આગળ માર્કેટ ફરીએ અને જોઈએ. ગાઈસ અમારા ઘરમાંથી આજે કંઈક વસ્તુ મળી છે. બહુ મોટી વસ્તુ છે. તમારે જોવી તમને બતાડું. રંગોળી બનાવી છે અમે દિવાળીની. આમ જો દિવાળીની ધનતેરસની રંગોળી આજ ભાઈની. ધનતેરસની રંગોળી બનાવવાની. હજી આ તો આટલા છે જ. હજી આમાં અંદર ભર્યા છે. આ જો જોઈ લ્યો. હજી એક ત્યાં 2 રૂપિયા. તો ફ્રેન્ડ્સ આ કોઈન છે. હવે હાથમાં નથી આવતા. તો કોઈ પાસે આઈડિયા હોય તો દેજો. અને કેમ પાછા ભરવા? ભરાતા નથી. ચાલો તો ભરી લઈએ. પછી આના મોટા નોટમાં લઈ લેશું. અને હવે પડી ગઈ
રાત. છે રાતના 9 અને અમે લોકોએ જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા અહીંયા કોઈએ જો પેલા ભરવાનું ચાલુ પછી એટલા શોપિંગ કરી આવ્યા, શોપિંગ ગોઠવી દીધી પાછી એટલે કોઈ જોવે નહીં. શોપિંગ કરીને લાવ્યા હતા તો એને અહીંયા શોપિંગ કરેલું છે બધું ભરે છે અને મેં અહીંયા ખજાનો ખોલ્યો તો એ હું ભરું છું. તો ફ્રેન્ડ્સ આજના બ્લોગનો આપણે અહીંયા સમાપ્ત કરી દીધી. સમાપ્ત કરીએ છીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજાને કહેજો તેને કરજો હજી આ. અને બીજા લોકોને અને અત્યારે તો આખો બ્લોગ જોવાથી વધારે સારું. અને અમારા વિડીયોને તમે અંત તક જોતા રહેજો. તમને કંઈક નવું જાણવા મળશે, જોવા મળશે અને અમે મુંબઈની લાઈફસ્ટાઈલ તમને અમારા બ્લોગના અંદર જોવા મળશે કે મુંબઈના લોકો કેવી લાઈફસ્ટાઈલ જીવે છે. બરાબર ને ઋતુ? કહેવાય કે મુંબઈમાં રહે છે પણ આવું છે બધું, ચાલ્યા રાખે સંસાર છે તો ચડાવ ઉતાર આવતો જ રહેવાનો છે એટલે એનું કોઈ છે નહીં. તો હવે સમાપ્તિ કરીએ. આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઈટ. નાઇટ ઓલ ઓફ